રાજ્યનું બજેટ ફળવાઈ ચૂક્યું છે। આ બજેટ 3,32,400 કરોડ રૂપિયાનું ફાળવવામાં આવ્યું છે। જે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તેમાં સત્તા પક્ષ વિરોધ પક્ષો બજેટને લઈને ચર્ચા કરી રહ્યા છે। બજેટની ચર્ચાનો આજે અંતિમ દિવસ હતો ને અંતિમ દિવસે વિરોધ પક્ષે સરકાર પર બજેટને લઈને પ્રહારો કર્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે આ બજેટ છે તે શહેરોના વિકાસ માટે છે, પરંતુ ગામડામાં પૂરતા પ્રમાણમાં બજેટ ફાળવવામાં નથી આવ્યું। સાથે સાથે તેઓનું કહેવું હતું કે રાજ્યમાં 52% વધુ જનસંખ્યા ઓબીસી છે, પરંતુ તેને ફક્ત ₹2900 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે। એસટી સમુદાય છે, એસટી એસસી અને લઘુમતી સમુદાય છે, તેઓને પણ જેની જે જનસંખ્યા છે તેના આધારે બજેટ ફાળવવામાં નથી આવતું। આ મામલે વિરોધ પક્ષે માંગણી પણ કરી હતી કે રાજ્યમાં જે સમુદાયો છે તેઓની વસ્તી ગણતરી થવી જોઈએ, જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ અને તેના આધારે તેઓનું બજેટ ફાળવવું જોઈએ। આ બજેટની ચર્ચાને લઈને જે વિરોધ પક્ષના જે નેતા છે અમિત ચાવડા, તેઓએ પ્રતિક્રિયા આપી હતી। આપણે બધા જાણીએ છીએ કે વર્ષ 2022થી ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ડ્યુ છે, સાથે સાથે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આખી સંખ્યા જોઈએ તો લગભગ 5000 જેટલી ગ્રામ પંચાયતો, એટલે કે 1/3 ગ્રામ પંચાયતો આખા ગુજરાતની ચૂંટણી વગર વહીવટદારોથી ચાલે છે। 75 જેટલી નગરપાલિકા, 2 જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત અને અનેક બેઠકોની પેટા ચૂંટણીઓ છેલ્લા 1.5 વર્ષથી નથી થઈ। સરકાર પાસે પહેલાં બહાનું હતું કે ઝવેરી કમિશનનો રિપોર્ટ નથી આવ્યો, રિપોર્ટ આવી ગયા પણ આજે 6 મહિના જેટલો સમય થવા આવ્યો, તેમ છતાં સરકાર ચૂંટણી કરતી નથી। કાયદાની નિયમોની જોગવાઈ મુજબ 6 મહિનાથી વધારે વહીવટદારનું શાસન ના રાખી શકાય, પણ 1.5 વર્ષનો સમય થયો, સરકારને હવે ફાવટ આવી ગઈ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ ના કરે, પણ સરકારના મળતિયા માનીતા વહીવટદારોથી સરકારને શાસન ચલાવવું છે। આજે આખા ગુજરાતમાં વહીવટદારોનું શાસન હોય એવું પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે। અમે વારંવાર સરકારને વિનંતી કરી છે, માગણી કરી છે કે આ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ વહીવટ થવો જોઈએ। આ વહીવટદારોના વહીવટથી ભ્રષ્ટાચાર વધ્યો છે, લોકોની હાલાકી વધી છે, વિકાસના કામો સ્થગિત થઈ ગયા છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે બજેટ રજૂ કર્યું વર્ષ 24-25નું, એનો આજે ચર્ચાનો છેલ્લો દિવસ હતો। એમાં ગૃહની અંદર માનનીય કનુભાઈને ઘણા બધા અમે ગૃહના મારફત સૂચનો આપવામાં આવ્યા છે। એમાં માનનીય કનુભાઈએ આજે બજેટ જે રજૂ કર્યું છે એમાં જોઈએ તો ગુજરાતની જનતાના જે પરસેવાના ટેક્સના જે પૈસા જે છે એ પોતાના માનીતા ઉદ્યોગપતિઓને આપવા માટે, કોન્ટ્રાક્ટરોને આપવા માટે અને મોટું ફાયદો પહોંચાડવા માટેનું આ બજેટ છે। એની સિવાય બીજું કાંઈ આ બજેટમાં જોવા મળતું નથી। ગુજરાતના જે ગામડાઓમાં વસતો પછાત સમાજ જે છે, ઓબીસી સમાજ છે, લઘુમતી સમાજ છે, ઠાકોર સમાજ છે કે કોળી સમાજ છે, આ જે પછાત સમાજ જે છે એના બાળકો શિક્ષણથી વંચિત રહે અને મજૂરો બને અને શહેરમાં વસતો જે પોતાના ઉદ્યોગપતિઓની ફેક્ટરીમાં મજૂરી કામ કરે, એવું પ્રકારનું આ માનનીય કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે। સાથોસાથ ગુજરાતની અંદર જે મોટાભાગની ખેડૂતોની જમીન જે છે એમાં 2017માં પ્રમોલ્ગેશનમાં જે ભૂલ કરી છે એ આજે પણ ઝઘડાનું મૂળ થયું છે। આજે પણ તમે જોશો તો ગુજરાતની કોર્ટો ખેડૂતોનાથી ઉભરાઈ રહી છે, એટલે કે ક્રિમિનલ કેસમાં ખૂબ જ વધારો ચિંતાજનક આવી ગયો છે। ભાઈ સાથેનું અણબણ બનાવ બને છે, એકબીજાના લોહીના ભૂખ્યા બની ગયા છે, છેડા માટે પાડોશીના ઓલા થઈ ગયા છે, એટલે કે ગુજરાતની અંદર ક્રાઇમ ખૂબ જ વધી ગયો છે પ્રમોલ્ગેશનના કારણે। તો આ બજેટમાં જે ખેડૂતોની જે જમીનો છે એના સુધારણા માટે એક પણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી। સાથોસાથ બોટાદ જિલ્લાની વાત કરું તો બોટાદ જિલ્લામાં પણ જિલ્લો બન્યો એના 13 વર્ષ કરતાં વધુ સમય થયો છે, આજે પણ સિવિલ હોસ્પિટલ કે મેડિકલ કોલેજ માટે એક પણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી। બોટાદ જિલ્લો અને ભાવનગર જિલ્લાની જનતા માટે આ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ મોટો અન્યાય કર્યો છે।
સૌથી મોટું વિશ્વનું જે શ્રેષ્ઠ ગણાતું અલંગ ચીપ બ્રેકિંગ યાર્ડ આજે તમે જોઈ જશો કે મંદિરના માહોલમાં છે. 1 પણ રૂપિયો આના ડેવલપિંગ માટે ભારતીય જનતા પાર્ટીએ ફાળવવામાં નથી આવ્યો, જેના કારણે આ ગુજરાતમાં આવતા જે મોટા જહાજો છે એનું પ્રમાણ ઘટી ગયું છે, એટલે કે બેરોજગારીનું પ્રમાણ પણ ભાવનગરની જનતામાં સીધે સીધું જોવા મળી રહ્યું છે. જે પ્રકારે આજે વિરોધ પક્ષના જે નેતાઓએ કહ્યું છે કે બજેટ પૂરતા પ્રમાણમાં ફાળવવામાં નથી આવ્યું, સરકારે 2047નો જે રોડ મેપ બનાવવામાં આવ્યો છે તેમાં શહેરોમાં સંખ્યા ઘટશે પરંતુ ગામડામાં સંખ્યા ઘટશે અને શહેરોમાં તેની સંખ્યા વધશે. આ 2047નો જે રોડ મેપ લાવવામાં આવ્યો છે તેમાં શહેરોની વસ્તી વધવાથી કાયદો વ્યવસ્થાની સમસ્યા સર્જાશે, વસ્તી ગીચતાની સમસ્યા સર્જાશે. સાથે 2047 સુધી સરકાર જ સ્વીકારે છે કે 75% જનસંખ્યા શહેરોમાં હશે. આ આરોપ બીજા કોઈ નહીં પણ વિરોધ પક્ષે લગાવ્યા છે. હવે જોઈએ કે આ મામલે જે સત્તા પક્ષ વિરોધ પક્ષ બજેટને લઈને વાત કરીએ છીએ, બજેટમાં કેટલું ભંડોળ ખર્ચાવાનું છે તેને લઈને વાત કરી છે. સાથે જે 3,32,400 કરોડનું જે બજેટ ફળવાયું છે તેમાંથી 30% રકમ તો ફક્ત પગારોમાં અને વહીવટી ખર્ચમાં જાય છે, 70% રકમ લોકો પાછળ વાપરવાની હોય છે, પરંતુ તે પણ પૂરતા પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક નથી વપરાતી. આવા આરોપ વિરોધ પક્ષ લગાવી રહ્યા છે. જો તમને આ પ્રકારના સમાચાર પસંદ આવતા હોય તો નવજે ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.